કેમ છો ભાઈ લોકો? આજે મેં એક એવી જગ્યા પર આવ્યો છું જ્યાં આદિવાસીઓનું લુક જોવા મળે છે, જે અંકલેશ્વરથી ઝઘડિયા રોડ પર આવેલું છે. તો બતાવું તમને કે કઈ રીતે એનું ડેકોરેશન કર્યું. અહીંયાથી કૂપન લેવી પડે અને અહીંયાથી નાસ્તો આવી જાય. તમને અલગ અલગ વેરાયટીનો નાસ્તો જોવા મળે. અહીંયા મેનુની જરૂર નથી, અહીંયા તમારે જોઈને લેવું પડે. ગુલાબજાંબુ એ તમે ચાય કોફી મળી જશે. તો છે વડાપાવ, સમોસા. સુરતથી આવેલા મહેમાનો બી અહીંયા ફોટોશૂટ કરે છે. સૌથી બેસ્ટ વ્યૂ છે જે અંકલેશ્વરથી ઝઘડિયાવાળા રોડ પર આવ્યું છે. અહીંયા ગાડી તમને કોઈ પણ નાસ્તો ગરમ ગરમ કરવાનું મળે છે. બાકી આ જગ્યા છે, તમે કમેન્ટ કરજો આ જગ્યા કોઈ જોઈ હોય તો. સુરતવાળા આ જગ્યા બેસ્ટ છે, મસ્ત. બાકી પબ્લિક બી બહુ થાય છે અહીંયા, તમે જોવો જ છો. કોઈ પણ વસ્તુ તમે લો તો ગરમ જ મળે છે. બસ કૂપન લેવાની, ટોકન, અને પછી નાસ્તો તમારા ટેબલ પર. અમારો નાસ્તો આવી ગયો છે. ચટણી માટે આખું બાઉલ જ આપી દે છે આપણને. તમારે જેટલી ચટણી ખાવો એટલી. ટેસ્ટ બી મસ્ત છે ભાઈ, તમે ટ્રાય કરજો. અહીં આવીને લોકેશન મેં મૂકી દેવા, ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ લેજો. ઝઘડિયા આવા કોઈ બી હોય, અંકલેશ્વર ઝઘડિયા રસ્તા પર જ છે, રાજપીપળાવાળા. અહીંયા બધી વસ્તુઓ બેસ્ટ મળે છે. અને તમારે જોવું હોય આનું લોકેશનની વાત કરું તો લોકેશન છે અંકલેશ્વરથી ગોમનદેવવાળા રસ્તા. ગોમનદેવની બાજુમાં જ છે એક્ઝેક્ટ, નદી પાર કરીને. અને એમ જોઈએ તો અંકલેશ્વરથી ઝઘડિયાવાળા રોડ પર જ છે આ લોકેશન. તો તમે બી એકવાર અહીંયા વિઝિટ કરજો જો આ બાજુ આવવાનું થાય તો. મળીએ બીજા બ્લોગમાં.